હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે કેરીનો રસનો ઉપયોગ કરી અને એક નવી મીઠાઈ બનાવીશું। તો તેના માટે કઢાઈમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરી અને ગરમ થવા દેવાનું છે। ઘી ગરમ થાય એટલે તેમાં રવો ઉમેરી અને આછો બદામી રંગનો થાય ત્યાં સુધી આપણે તેને શેકાવા દેશું। તો રવો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે। તો હવે આપણે તેમાં કેરીનો રસ ઉમેરી દઈશું અને સાથે 5 ચમચી જેટલી ખાંડ ઉમેરી અને સતત હલાવતા રહેવાનું છે। તો સતત હલાવવાના કારણે જેથી ઘી છૂટું પડી જશે અને રવો એકદમ કઢાઈમાંથી છૂટો પડે ત્યાં સુધી હલાવવાનું છે। તો હવે રવો એકદમ છૂટો પડી ગયો છે। તો હવે એક ડીશમાં થોડુંક ઓઇલ લગાવી અને તેમાં આપણે રવો બધો ઉમેરી દઈશું અને તવીથાની મદદથી એકદમ સારી રીતે સેટ કરી લેવાનો છે। તો સરસ સેટ થઈ ગયું છે। તો હવે આપણે તેના પીસીસમાં કટ કરી લઈશું। તો આ મેંગોની મીઠાઈ બનાવવા માટે ના દૂધનો ઉપયોગ કર્યો છે કે ના માવાનો ઉપયોગ કર્યો છે અને ના ચાસણી લેવાની ઝંઝટ વગર માત્ર 2 ચમચી ઘી અને 5 થી 7 મિનિટમાં બની જતો આ મીઠાઈ તમે ઘરે બનાવી શકો છો। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પીસ પણ પડી ગયા છે। તો આવા જ નવા રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।